નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર એમસીસીમાં પ્રથમ રાઉન્ડનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે. તો ગુજરાતની અંદર જેટલી પણ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ પાર્ટિસિપેટ કરે છે એમસીસીની અંદર, એમાં પ્રથમ રાઉન્ડ પછી છે એ કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો છે એ બનાવવામાં આવ્યો છે. આની પહેલાં જે 7 ગવર્મેન્ટ કોલેજ પાર્ટિસિપેટ કરતી હતી એમાં કેટલા માર્ક્સે અટક્યું એનો વિડીયો પણ આપણે બનાવેલો છે. તો હવે સૌથી પહેલાં તમને વાત કરી દઉં તો એમસીસીની અંદર છે એ સૌથી પહેલાં તો એમ્સ રાજકોટ છે એ આપણે પાર્ટિસિપેટ કરે છે. એના સિવાયની સાથે સાથ ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ છે એ પાર્ટિસિપેટ કરે છે. એમાં કેટલા તો કે 15% છે એ અવેલેબલ છે. એના પછી જીએમઈઆરએસ કોલેજ જે 5 છે એ આમાં પાર્ટિસિપેટ કરે છે. તો કઈ કઈ જીમર્સ હશે? એક તો પોરબંદર હશે, એના પછી મોરબી હશે, ગોધરા હશે, રાજપીપળા હશે અને નવસારી હશે. તો એટલી 5 જીમર્સ છે એ જ પાર્ટિસિપેટ કરે છે. બાકીની જે જીમર્સ છે એ આની અંદર પાર્ટિસિપેટ કરતી નથી. હવે સૌથી પહેલું આપણે વાત કરી દઈએ તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબી. તો મોરબીની તમને લોકોને વાત કરી દઉં તો ઓપન કેટેગરીની અંદર 584 માર્ક્સે છે એ મેરિટ અટકેલું છે. ક્લિયર થઈ ગયો. એના પછી ઈડબ્લ્યુએસની અંદર 574 માર્ક્સે અટકેલું છે. ઓબીસી કેટેગરીની અંદર 580 માર્ક્સે અટકેલું છે. એસસી કેટેગરીની અંદર 521 માર્ક્સે અટકેલું છે અને એસટી કેટેગરીની અંદર 503 માર્ક્સે અટકેલું છે. ક્લિયર થઈ ગયું. આ કઈ કોલેજ? જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મોરબી. હવે સામાન્ય રીતે શું સ્થિતિ હોય કે ભાઈ જેટલું આનું મેરિટ જાય એના કરતાં નીચું મેરિટ શેનું હશે? સ્ટેટનું હશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એની પાછળનું રીઝન છે કેમ કે 85% સીટોના એડમિશન છે એ કોના આધારે થાય છે? આપણી સ્ટેટ કોટા છે એમાં થાય છે અને બાકીની જે સીટો વધે છે 15%, એ 15%માં શેનું એડમિશન થાય છે? ઓલ ઇન્ડિયા કોટા છે એનું એડમિશન થાય છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જુઓ, હવે બીજા નંબરની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પોરબંદર. તો પોરબંદરની તમને વાત કરી દઉં તો એમાં ઓપન કેટેગરીમાં 587 માર્ક્સે છે એ આ વખતે અટકેલું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 574 માર્ક્સે અટકેલું છે. ઓબીસી કેટેગરીની અંદર 579 માર્ક્સે છે એ અટકેલું છે. એસસી કેટેગરીની અંદર 498 માર્ક્સે અટકેલું છે અને એસટી કેટેગરીની અંદર 511 માર્ક્સે છે એ અટકેલું છે. ક્લિયર થઈ ગઈ. આ વસ્તુ છે એ તમે જોઈ શકો છો. હવે એના પછીની આપણી તમે કોલેજ જોઈ શકો છો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ નવસારી. તો નવસારીની તમને વાત કરી દઉં તો ઓપન કેટેગરીની અંદર છે એ તમારે 585 માર્ક્સે છે એ અટકેલું છે. ક્લિયર થઈ ગયો. ઈડબ્લ્યુએસની તમને વાત કરી દઉં તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 579 છે એટલે એ અટકેલું છે. એના પછી ઓબીસી કેટેગરીની અંદર પણ 579 અટકેલું છે. એસટી કેટેગરીની અંદર 529 માર્ક્સે અટકેલું છે. એસટી કેટેગરીની અંદર 490 માર્ક્સે અટકેલું છે. ક્લિયર થઈ ગયું. મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે તમારું જે એડમિશન છે એ AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એના આધારે થશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ. હવે એના પછીની કોલેજ આપણે લોકો જોઈએ છીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રાજપીપળા. તો રાજપીપળાની અંદર છે એ ઓપન કેટેગરીની તમને વાત કરી દઉં તો ઓપન કેટેગરીની અંદર છે એ તમારે કેટલા માર્ક્સે અટકેલું છે? 581 માર્ક્સે છે એ અટકેલું છે. એના પછી આપણે જોઈએ છીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 572 એટલે કે 572 માર્ક્સે છે એ મેરિટ અટકેલું છે. એના પછી ઓબીસી કેટેગરીની વાત કરી દઉં તો 578 માર્ક્સે છે એ અટકેલું છે. એસસી કેટેગરીની અંદર 500 માર્ક્સે અટકેલું છે. જ્યારે એસટી કેટેગરીની અંદર 481 માર્ક્સે અટકેલું છે. ક્લિયર થઈ ગયું. હવે એના પછીની કોલેજની વાત કરી દઉં તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોધરા. તો ગોધરાની તમને વાત કરી દઉં તો એમાં ઓપન કેટેગરીની અંદર છે એ 581 માર્ક્સે છે એ અટકેલું છે. ક્લિયર થઈ ગયું. તો ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં કેટલું અટકેલું છે? 579 છે એમાં અટકેલું છે. એના પછી તમે જોઈ શકો છો કે એ ઓબીસી કેટેગરીની અંદર 576 માર્ક્સે અટકેલું છે. એસસી કેટેગરીની અંદર 503 માર્ક્સે અટકેલું છે અને એસટી કેટેગરીની અંદર 483 માર્ક્સે અટકેલું છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ. તો આમાં પણ તમે જોઈ શકો છો કે નેટ કટ ઓફ છે એ કેટલું રહ્યું છે કે ભાઈ છેલ્લી કોલેજ છે એમાં કેટલા માર્ક્સ અટકેલું છે તો એની તમને જાણ કરી દો તો ઓપન કેટેગરીમાં છે એ 581 એ મેરિટ છે એ અટકેલું છે. એટલે કે સ્ટેટનું મેરિટ છે એના કરતાં કેવું જશે? નીચું જશે. એના પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 572 એ છે એ છેલ્લી કોલેજમાં અટકેલું છે. ક્લિયર થઈ ગયું. આના ઉપરથી તમને અંદાજ આવી જશે કે તમને સ્ટેટમાં મળશે કે નહીં. ઓબીસી કેટેગરીમાં 576 માર્ક્સે છે એ અટકેલું છે. એસસી કેટેગરીમાં 498 માર્ક્સે અટકેલું છે. જ્યારે એસટી કેટેગરીની અંદર છેલ્લી કોલેજમાં 481 માર્ક્સે છે એ અટકેલું છે.
આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. તો આ એટલી 5 મેડિકલ કોલેજનું કટ ઓફ હતું. જો તમને લોકોને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને મેડિકલમાં તમારું ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, શું કરવું, આ રાઉન્ડ માટેનું શું ધ્યાન રાખવું, એના માટે તમે અમારે જે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમે જોડાવ તો શું કરવાનું છે, આ ડિસ્પ્લેમાં તમને બંને મોબાઈલ નંબર દેખાય છે, બંનેમાંથી કોઈ પણ એ નંબરમાં છે એ તમારા વોટ્સએપમાં મેસેજ કરીને પેડમાં જોડાવું તો સંપૂર્ણ જાણકારી મેળવીને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. એ સિવાય તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો. બંનેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો ચેનલમાં નવા હોય તો આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.